સુરતમાં સામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોય તેમ ખડોદરા વિસ્તારમાં ઠાકોરદીપ સોસાયટીમાં વાહનોમાં આગ લગાવાઈ હોવાની ઘટના સામે આવી છે. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. સુરત શહેરમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ખડોદરામાં ઠાકોરદીપ સોસાયટીમાં રહેતા અનિલ રાઠોડના ઘરની બહાર બે વાહનો પાર્ક હતા. તેમાં રાત્રિ દરમિયાન આરોપીઓએ આગ લગાવી હતી અને આગ લાગવાની ગુનેગારો ફરાર થઈ ગયા હતા. તો આગની ઘટનાને લઈ વાહન માલિક સહિત સ્થાનિકો દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. આગની ઘટના બંને મોપેડ વાહન બળીને ખાખ થઈ ગયા હતા, જેને લઈ મોપેડ માલિકે ખડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને ખડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 3 ઇસમોની અટકાયત કરી હતી. આરોપીની જૂની અદાવતમાં વાહનોમાં આગ લગાવી હોવાની કબૂલાત કરતા પોલીસે ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખડોદરા પોસ્ટેના ઠાકોરદીપ સોસાયટીમાં એક ફરિયાદીએ તારીખ 7/12ના રોજ એક ફરિયાદ આપેલી, જેમાં તેના ઘરની બહાર પડેલા તેના બે મોપેડોને આગ લાગી ગયેલી હતી, જેના આધારે પોલીસે જાણવા જોગ દાખલ કરી અને તપાસ ચાલુ કરી. આ તપાસમાં ટેકનિકલી પુરાવા આધારે અને સીસીટીવી આધારે તપાસ કરતા રાત્રિના સમયે 3:30 વાગ્યાની આસપાસ બે અજાણ્યા ઇસમો બાઇક લઈ આવે છે અને તે પોતે જ્વલનશીલ પદાર્થ મોપેડ ઉપર નાખીને સળગાવી દે છે. ત્યારબાદ એના ટેકનિકલ અને બાતમીદારથી માહિતી મેળવતા 3 આરોપી છે, કુણાલ બાબુરાવ સાલુંકે, યશ સુજન પ્રસાદ પટેલ અને રાહુલ દિલીપ ચૌહાણ. આ 3 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન માલુમ પડ્યું છે કે રાહુલ દિલીપ ચૌહાણને આ ગુનાના ફરિયાદી સાથે અઠવાડિયા પહેલાં અણબનાવ બનેલો હતો, તેના આવેશમાં આવી અને આ કૃત્યને કરેલું છે. કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે, કઈ નુકસાન બી થયું છે? ટોટલ 3 આરોપીની ધરપકડ થઈ છે. 3 આરોપી ભેગા મળી કાવતરું કરી અને બંને મોપેડોને સળગાવી દીધેલી હતી. તેને એક્ટિવા અને એક્સેસ સુઝુકી એક્સેસ આ બંને નુકસાન થયેલું છે.